તો રંતીદેવની વાત સાંભળો તમે. રંતીદેવ પણ તમે જુઓ એટલો રાજા, પણ એને કોણ જાણે આવી જાતનું થયું કે બસ કયું જેમ કરવું હોય દઈ લોકો જે મળે એ ખાવું. બસ આ એક અનધર એંગલ ઓફ વિઝન જીવનની. જો અનધર એંગલ ઓફ વિઝન. બસ કઈ ખાવું નથી, જે મળે એ સાચું, મળે તો ખાવું નથી. કઈ કેટલા દાડા અપવાસ થાય, કેટલાય દિવસના અપવાસ થાય. એક વખત તો એટલા લગભગ કહે છે કે લગભગ 49 દિવસના અપવાસ થયેલા. અને એક જણો કોક એના માટે સારી રસોઈ બનાવીને લાયેલો, દૂધ પાક હતો, ઘી હતું, લાપસી હતી, બધું સારું સારું, પાણીના લોટા ભરી લાયેલો. રાજા જમવા બેઠો. ત્યાં એક બ્રાહ્મણ અતિથિ આવ્યો કે ભાઈ સાહેબ હું ભૂખ્યો છું. બ્રાહ્મણ આવો, બહુ સારું થયું તમે આવ્યા હતા મારા જમવાના ટાઈમે, લ્યો તમે જમતા જાઓ. પોતાના પત્ની બાળકો હતા એમાંથી એને કહ્યું મારા ભાગનું એને આલી દઉં. પોતાના ભાગનું પેલા બ્રાહ્મણ આલી દીધું. એટલે પેલા જે હતા એમણે પાછું થોડું એને કાઢીને આલ્યું, લે ભાઈ તું ખા. પોતાના ભાગનું જમવાનું આપી દીધું અને ફરી પેલા ભાગનું આલ્યું. તારે જમવા બેઠો એવામાં એક શુદ્ર આવ્યો ત્યાં. એ કહો ભૂખ્યો છું, લે ભાઈ તું ભાઈ જમી લે. શુદ્રને પોતાનો ભાગ આપી દીધો અને પાછો થોડુંક લઈને બેઠો જમવા. ત્યાં આગળ એક કૂતરા વાળો માણસ આવ્યો કે મારા કૂતરાને ભૂખ્યા છીએ. પાછું એને જમવાનું આપી દીધું. પેલી હવે તો કઈ રહ્યું નહીં, પાણી એકલો રહ્યું પીવાનું. અચ્છા ચાલો પાણી પી લઉં. પાણી પીવાની જ્યાં તૈયાર કરી ત્યાં આગળ પાછો એક જણો આવ્યો. પાણી પીવાની તૈયાર કરી. ચંડાળ આવ્યો. ચંડાળ કે મારો તરસો બહુ થયો, મારો જીવ જાય છે એટલે પી જા તું પાણી એને પાયું. આ પ્રમાણે એને બધાનું એને એક સિદ્ધાંત રજૂ કરેલો કે આખી દુનિયાના દુઃખ મારી ઉપર આવતું લેવા તૈયાર છું. એ ભગવાન કોઈને દુઃખ ના આપશો, જેનું ત્યાંનું દુઃખ હોય તો મને આપી દેજો. આ સંતોની એક આ રીત છે. સંત સદાનંદ સ્વામીએ પણ કેટલીક જગ્યાએ કહેલી છે આ વાતને કે આખી દુનિયાના દુઃખ મારે માથે અમે ભોગવીશું, પણ અમારા ભક્તોને દુઃખ ના થાય, કોઈને દુઃખ ના થાય. અને એને માગણી પણ કરેલી, એ જે વ્યાગણી કરેલી એ વ્યાસ નારાયણે નોટ કરી. જે મુખ્ય શ્લોકો છે, જે ભાગવતના જે તે મોટા હેડલાઇન વાળા શ્લોકો, એની અંદર એને કહ્યું નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપ્તા નામ પ્રાણીનામ આર્તિનાશનમ. બધા શ્લોકો તો કેવી રીતે લેવાય ભાગવતના, પણ અમુક ઇમ્પોર્ટન્ટ શ્લોકો દરેક કથામાં આવે છે, લઈએ છીએ. રંતીદેવ બોલ્યા નત્વહમ કામયે રાજ્યમ, મારે રાજ્ય જોઈતું નથી, ભગવાન પાસે એવી મારી માગણી નથી. નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ, સ્વર્ગ પણ નથી જતું, ન અપુનર્ભવમ, અપુનર્ભવ એટલે મોક્ષ પણ મારે જોઈતો નથી. તો તમારે શું જોઈએ છે? કામયે દુઃખ તપ્તા નામ પ્રાણીનામ આર્તિનાશનમ. ભગવાન એવી મને શક્તિ આપજો કે કોઈ પણ દુઃખી મારી પાસે આવે તો એના દુઃખને હું મટાડી શકું. બસ આટલી મને શક્તિ આપો, બીજું કઈ નહીં. કોઈ પણ દુઃખી દર્દી માણસ આવે તો ભગવાન મને એવી શક્તિ આપજો કે એનું દુઃખ મટાડી દઉં, એનું દર્દ મટાડી દઉં. બસ આ રાજાએ ભૂખ તરસથી બિચારો એ તો બહુ દુઃખી થયો. આ પ્રમાણે બ્રાહ્મણ કુટુંબ આવ્યું, પેલા બધા આવ્યા અને એને આપી દીધું ખાવાનું. પણ તે વખતે બ્રહ્મા વગેરે દેવો પ્રગટ થયા હતા. અમે આ રૂપ લઈને આવ્યા હતા, તારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા. વરદાન માગવે આલું, એને આ જ વરદાન માગ્યું. ન તો હમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આર્તિનાશનમ. આ પ્રમાણે એનું વરદાન માગ્યું. આ રંતીદેવની વાત છે. રંતીદેવનો દીકરો, પછી એનો દીકરો, બધી બહુ પેઢીઓ લંબી બધી છે. છેલ્લે એક દેવમીઢ રાજા થયો. દેવમીઢ રાજાનો દીકરો સૂર, અને એ સૂર મારી સાથે પરણેલો, અને એના દીકરા વસુદેવ, અમારા ભગવાન શ્રી કૃષ્ણના પિતા. આ દેવમીઢ અને સૂર એ મારી સાથે પરણેલા, અને એમના દીકરા એ વસુદેવજી. 5 દીકરા હતા વસુદેવજી. અને વસુદેવજીને 5 દીકરીઓ. પૃથા, એમની દીકરીનું નામ પૃથા હતું. આમ તો સાચું 5 દીકરીઓ હતી હો. પછી એમના એક મિત્ર હતા કુંતીભોજ રાજા, એમને ત્યાં પૃથા ઉછરીને મોટા થયેલા, એટલે કુંતીભોજ રાજાના નામ ઉપરથી એમનું કુંતા પડેલું. બાકી ખરેખર એ પૃથા એમનું નામ. એમ 5 દીકરીઓ હતી અને 5 દીકરા. વસુદેવ વગેરે 5 દીકરા અને 5 દીકરીઓ. આ વસુદેવને રોહિણીથી બલરામ પેદા થયેલા, અને દેવકીથી ભગવાન શ્રી કૃષ્ણ, અને સુભદ્રા
એ બે પેદા થયેલા. એક જ દીકરી હતી, ભગવાન શ્રી કૃષ્ણ દીકરો અને સુભદ્રા એ દેવકીના દીકરા, અને આ રોહિણી એ ના બલરામ. હવે એનો આખો ઇતિહાસ આપણે દશમ સ્કંદ ત્યાંથી શરૂ થાય છે. અને દશમ સ્કંદની લીલા અલૌકિક લીલા છે, પરમાત્માની લીલા છે. જરા થોડાક મગજને શાંત રાખીને પરમાત્માની અલૌકિક લીલા છે એની પર જરા પણ શંકા કર્યા વગર, પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ છે એટલે એની અંદર બધું જ હોય. પૂર્ણ ક્યારે કહેવાય? બધું સારું સારું એ પૂર્ણ ના કહેવાય. મારો બંગલો પૂર્ણ ક્યારે કહેવાય? મારા બંગલામાં મેં રસોડું બનાવ્યું છે, મારા બંગલામાં મેં ડ્રોઈંગ રૂમ છે, ડાઇનિંગ હોલ છે, બેઠક રૂમ છે વગેરે બધું છે. બધો બંગલો તૈયાર થઈ ગયો. મ્યુનિસિપાલિટીને ખબર આપું કે ભાઈ મારો બંગલો તૈયાર થઈ ગયો છે, હવે મને રહેવાની પરમિશન આપો. તો મ્યુનિસિપાલિટી વાળો આવે અને ઇન્સ્પેક્ટર જોવા તમારો બંગલો બરાબર થઈ ગયો તૈયાર, પછી રેસિડેન્સની પરમિશન આપે. તો આવી પહેલું જોયું કે જાદરું બંધાયું છે કે ના, જાદરું શું છે કે જાદરું નહીં હોય તો પરમિશન નહીં મળે. જાદરું તો જોઈશે. એટલે પણ રહોડું સરસ બનાવ્યું છે ને ઊભું, રહોડું ઊભું હોય છે, હવે તો બેઠું નથી હોતું. એટલે રહોડું છે, ડ્રોઈંગ રૂમ છે, ડાઇનિંગ હોલ છે, તો કે બધું ના ચાલે, જાદરું સિવાય ના ચાલે. બંગલો પૂર્ણ ક્યારે કહેવાય? કે જ્યારે એમાં જાદરું પણ હોવું જોઈએ. ઇટ ઇઝ અ નેસેસિટી. શરીર પૂર્ણ કેવું ક્યારે? શરીરમાં એકલું મુખ જ હોય એવું નહીં. મુખ તો રૂપાળું આપણું મોડું બાફે, પણ જેટલા મુખની જરૂરિયાત છે એટલી જ ગુદાની પણ જરૂરિયાત છે. એને ઝાડો પેશાબ ના થાય તો ખાધું ગમે તેટલું ખાધું શું કરો? શરીર આખું તારે કહેવાય. એમ તમામ એંગલ્સથી જીવન જ્યારે જીવાય. ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર ખૂબી એ છે કે તમામ રીતે સંપૂર્ણ. એકલું રસોડું જ સુંદર એવું નહીં, જાદરું પણ એટલું ચોખ્ખું, એટલું શરીર મુખ એટલું ચોખ્ખું નહીં, ગુદા પણ એટલી ચોખ્ખી. એમ બધાએ ફ્રોમ ઓલ એંગલ્સ આખા જીવનને એને ગોઠવ્યું છે. એટલે કેટલીક વાતો, કેટલાક જે બેવકૂફો છે જે આપણા શાસ્ત્રોને સમજતા નથી એ ટીકાઓ કરે. ભગવાન શ્રી કૃષ્ણ અને આ ગોપીઓ હાથે નાચે, આ બધું થાય, પણ એની અંદરનું જે વેદાંત છે એ લોકો સમજ્યા જ નથી. તો આપણે એ બધી લીલાઓને વાર્તાના રૂપે નહીં, વાર્તા તો તમે ભાગવતો ઘણી વખત સાંભળી છે, પણ એને વેદાંતના સંદર્ભમાં આપણે સમજવા પ્રયત્ન કરવા છે. છેકથી આપણે એ શરત કરી છે. તો વેદાંતના સંદર્ભની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર, દશમ સ્કંદ, અને એની આ જે છે ભગવાન શ્રી કૃષ્ણના આ પિતાઓના તમામની કથા અત્યારે તમારા આગળ કરી દીધી. હવે ભગવાન શ્રી કૃષ્ણ લીલા શરૂ થશે. આજે તો ટાઈમ થઈ ગયો છે, સાંજે 6:30 થી શરૂ કરીશું. સર્વેત્ર સુખિના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તો, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વસુદેવાસુદં દેવં કંસચાણૂરમર્દન, દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે યોગેશ્વર ભગવાન કી. જો સુખદેવજી મહારાજે પરીક્ષિતને જ્યારથી કથા શરૂ કરીને સૌ પહેલો સૂર્યવંશ લીધો. સૂર્યવંશના બધા રાજાઓની કથા કરતે 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 સૂર્યવંશની અંદર રઘુવંશની બધા જેટલા રાજાઓ આવ્યા નામ બદલાતા ગયા વંશના. પહેલા ઇક્ષ્વાકુ મોટો રાજા થઈ ગયો સૂર્યવંશમાં, તો ઇક્ષ્વાકુ વંશ ગણાયો. પછી એના છોકરા થતા રઘુ રાજા મોટા થયા, મહાન થયા, તો રઘુવંશ કહેવાયો. એમ બધાએ આખો સૂર્યવંશ એમણે, અને છેવટે પરમાત્મા ભગવાન રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ્ય થયું રઘુવંશની અંદર. એની બધો વિસ્તારને બધું કહ્યું. અત્યાર સુધીની વાત ચાલી ગઈ. પછી સુખદેવજી મહારાજે ચંદ્રવંશ લીધો કે જો ચંદ્રવંશની કથા કહું તને, તો બ્રહ્માનો દીકરો અત્રિ, અત્રિનો દીકરો ચંદ્ર, ચંદ્રનો દીકરો બુધ, બુધના દીકરો એનો દીકરો પાછો યયાતિ, યયાતિનો દીકરો પાછો પુરુ, પુરુનો દીકરો પછી આગળ ચાલી વાત, બધા રાજાઓની વાત કરતા એનો દીકરો એનો દીકરો એનો દીકરો દુષ્યંત, પાછા એના દીકરાઓની વાત ચાલી, અને ભરત એનો દીકરો વિતત, એનો દીકરો પાછો રંતિદેવ, રંતિદેવની ત્યાર પછીના બધા દીકરાઓની બધી કથા સવારમાં આપણે થઈ ગઈ.
આ રંતીદેવના દીકરા, એના દીકરા, એના દીકરા, અને છેલ્લા પછી આપણે ક્યાં દેવમીઢ રાજા સુધી વાત આવી હતી સવારમાં. આ દેવમીઢ રાજાનો દીકરો સુરસેન, દેવમીઢ રાજાનો દીકરો સુરસેન, અને એનું મારી સાથે લગ્ન થયું. એનો દીકરો વસુદેવજી, અમારા ભગવાન શ્રી કૃષ્ણના પિતા, ભગવાન શ્રી કૃષ્ણના પિતા દેવમીઢના દીકરા સુરસેન એમનું નામ. બસ ત્યાંથી હવે આપણે વાત શરૂ કરવાની થઈ. સુખદેવજી મહારાજ કે હવે તમને ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ એ જે યદુવંશમાં પ્રગટ થયા છે એની વાત તમે કરો. આ દેવમીઢને સુરસેન દીકરો, અને સુરસેનને એક દીકરો અને 5 દીકરીઓ. દીકરાનું નામ વસુદેવ અને દીકરીઓ 5: પૃથા, શ્રુતદેવા, શ્રુતશ્રવા, રાજાધિદેવી, શ્રુતકીર્તિ, 5 દીકરીઓ. હવે એ વસુદેવજીને ઘેર અમારા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ થયું, અને એની કથા હવે દશમ સ્કંદની અંદર શરૂ કરી. આ દશમ સ્કંદની કથા આપણે શરૂ કરીએ તે પહેલા દશમ સ્કંદ સંબંધિત થોડીક વાત જાણી લઈએ. કારણ કે દશમ સ્કંદ ઘણા માણસોને બહુ રસ કે દશમ સ્કંદ અમારે સાંભળવો છે. ઘણા તો પૂછે દશમ સ્કંદ ક્યારે આવશે, એમ જેમ સત્તાની કથા હોય ને ત્યારે પૂછે 5મો અધ્યાય ક્યારે આવશે, એટલે પછી તરત તાત્કાલિક પ્રસાદ જ મળે અને આરતી ઉતારીને પ્રસાદ ભેગા થઈ જાય એમ. પણ 5મો અધ્યાય જ આવે, શું કરવા? સત્તાની કથા પહેલા અધ્યાય બોલાવા જઈએ તો ના આવે. એટલે હેડનભાઈ કથા શરૂ થઈ ગઈ છે, તો કે કયો અધ્યાય ચાલે છે? કે બીજો ચાલે. બીજો ચાલે છે, હજુ વાર છે. 5મો આવે એટલે કહેજો. એમ ઘણા માણસો પૂછે કે દશમ સ્કંદ ક્યારે આવશે? કેમ ભાઈ 9મા સ્કંદ સુધી શું વાંધો છે? દશમ સ્કંદની કેમ અત્યારે થોડી વાત તમને કરું. 9 સ્કંદ સુધી સુખદેવજી મહારાજે તપેલીને ઉડક ઉડક કરી છે. જ્યાં સુધી તપેલી ઉડકીને સાફ ના થાય તો લગી એમાં દૂધ ના લેવાય, નહીં તો દૂધ બગડી જાય. ખરેખર તો દૂધ જ મુખ્ય વસ્તુ છે. ખરેખર તો તપેલીનો ઉપયોગ દૂધ લેવા માટે છે, અને આપણે દૂધ પીવું છે. પણ દૂધ પીવું હોય તો તપેલી પહેલી ઉડકીને સાફ કરવી પડે. અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી દશમ સ્કંદ એમાં ઠરશે નહીં, એમાં પચશે નહીં. એ દશમ સ્કંદ એકલો તમે સાંભળો, પણ 9 સ્કંદ સુધી તો તપેલીને ઓળખવી પડી. અંતઃકરણને શુદ્ધ કરવા માટે 9 સ્કંદની કથા સાંભળવી જરૂરી છે. 9 સ્કંદ સુધી નિગ્રહ લીલા કહી, અને દશમ સ્કંદથી નિરોધ લીલા શરૂ થઈ. આ વેદાંતના થોડા શબ્દો છે, પણ એને જરા સમજી લઈએ આપણે. કારણ કે દશમ સ્કંદ શું છે હું તમને કહું. દશમ સ્કંદ નિરોધ લીલા છે, પણ નિગ્રહ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી નિરોધ નહીં થઈ શકે. 9 સ્કંદ સુધી નિગ્રહ લીલા છે. 9 સ્કંદ સુધી તપેલી ઉડક ઉડક કરી. આટલા દાડા આપણે નકામા નથી ગુમાયા. આટલા દાડા જે આપણે કથા ચાલી 8 દાડા 9 દાડા, એ 9 દાડાની અંદર અંતઃકરણની શુદ્ધિ કરવા માટે કેવા કેવા રાજાઓ થઈ ગયા, કેવી કેવી હ્યુમન વીકનેસીસ છે, કેવી રીતે હ્યુમન વીકનેસીસ ટળે, કેવી રીતે પરમાત્માના ચરણમાં ચિત્ત લગાડવું, આ બધી જે નિગ્રહ લીલા એ 9 સ્કંદ સુધી ચાલી. એટલે 9 સ્કંદની કથા જેને સાંભળી હોય એનું અંતઃકરણ શુદ્ધ હોય, થઈ જાય યુદ્ધ. હવે દશમ સ્કંદની કથા અંદર લેડો દૂધ, હવે વાંધો નહીં, હવે ફાટી નહીં જાય દૂધ. પણ દશમ સ્કંદની કથા સાંભળતા પહેલા 9 સ્કંદ પૂરા સાંભળવા જેવા. કારણ કે 9 સ્કંદની કથા એ નિગ્રહ લીલા છે, અને દશમ સ્કંદની લીલા એ નિરોધ લીલા છે. આ નિગ્રહ અને નિરોધ 2 શબ્દ તમે સમજી લો એટલે તમને ખ્યાલમાં આવી જશે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વાળા હશે તરત સમજી જશે. હા, કોઈ પણ તમે નિરોધ કરવો હોય તો પેલો નિગ્રહ કરવો પડે. તમે જો મોટી મોટી નદીઓ, ગંગા નદી, જમુના નદી, મોટી મોટી નદીઓ છે, મહી નદી, અગર તો ભાખરા નંગલ ડેમ બાંધ્યો છે, એ નદીઓ બધી સતલજ ને રાવી ને એ બધી નદીઓ, એ પાણીનો ફોર્સ એટલો જોરદાર હોય કે જે પાણીનો ફોર્સ એમને એમ જાય ને તો ખેતરોના ખેતરો ખલાસ કરી નાખે, ઝાડના ઝાડ ઉકેડી નાખે, બહુ ખરાબી કરી નાખે. જો પાણીનો ફોર્સ જોર, અને પાણીનો ફોર્સ તો બહુ હોય, ગામના ગામ ઉખાડી નાખે. પણ આ લોકો શું કરે છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વાળા, કે એનો નિગ્રહ કરે, બંધ બાંધે. જેમ ભાખરા નંગલ ડેમ બાંધ્યો છે, જેમ અહીંયા આગળ કડાણા ડેમ બાંધ્યો છે, ઉકઈ બંધ છે, બધા બંધ છે ને, એને નિગ્રહ, પાણીનો પહેલો નિગ્રહ કરી લે. નિગ્રહ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કામનું નહીં. પહેલો નિગ્રહ કરે પાણીનો, અને પછી એનો નિરોધ થ્રુ પ્રોપર ચેનલ્સ, એના પ્રોપર ફિલ્ડ્સની અંદર એને મોકલે, ચેનલ્સ કરીને. તો એ પાણી નુકસાન પણ ન કરે એટલું જ નહીં, પણ સારામાં સારી ફસલ આપે. એટલે નિગ્રહ કરે નહીં
જ્યાં સુધી બંધ બાંધે નહીં ત્યાં સુધી ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ચેનલ્સ નહીં કરી શકે. તો પાણીનો એટલું જોરદાર ફોર્સ હોય છે કે એનો નિગ્રહ કરવો પડે. નિગ્રહ ના કરે ત્યાં નિરોધ થઈ શકે નહીં. અને નિરોધ કરવા જાય પણ નિગ્રહ ના કર્યો હોય તો નિરોધની કઈ કિંમત નહીં. નિગ્રહ સિવાય નિરોધ થઈ શકે નહીં. અને નિરોધ ના કરે તો નિગ્રહ નકામો જાય. નિગ્રહ અને નિરોધ બંને જોઈએ. એમ મનનો પણ પ્રવાહ એટલો જોરદાર છે કે પાણી કરતા કરોડ ગણો જ છે. આ મન એટલું બધું જોરદાર, એનો પ્રવાહ એટલો બધો જોરદાર કે તમે 2 મિનિટ તમને અકળાના બેહવા દે, 1 મિનિટમાં ઉભા કરી દે. તમે બેઠા છો ને પણ તમને ઉભા કરે છે. તમે એટલી વાર ઘેર જઈને આવો. હું કથા કરું એમ 2 વખત હમણાં જ જઈ. પણ કેટલું જોરદાર છે. મુંબઈ જતું રહે રાતે, તો સ્વપ્નમાં તો અમેરિકા જતું રહે. આ મનનો પ્રવાહ બહુ જોરદાર છે. પાણી કરતા, વાયુ કરતા વધારે જોરદાર. તો પહેલો તો મનનો નિગ્રહ કરો. પહેલા તો મનને જતું રોકો. પહેલું કામ આ, પહેલી મજૂરી આ, પહેલો પુરુષાર્થ આ, મનને રોકો. અને પછી એ મનને પરમાત્મા ચરણ બાજુ એનો નિરોધ કરો. પહેલો મનનો નિગ્રહ કરવો એ 9 સ્કંદ સુધી બતાવ્યું. 9 સ્કંદ સુધી મનનો નિગ્રહ કરવાની વાત કરી. અને પછી દશમ સ્કંદની હવે પરમાત્માના ચરણમાં કેવી રીતે લગાડવું એની કથા ચાલે. દશમ સ્કંદ અને એકાદશ સ્કંદ એ પરમાત્માના ચરણમાં મનને લગાડવાની નિરોધ લીલા છે. જ્યારે 9 સ્કંદ સુધી મનનો નિગ્રહ કરવાની લીલા છે. મનને કેવી રીતે નિગ્રહ કરવો, મનને કેવી રીતે પકડવું. આ મન બહુ મુશ્કેલ છે પકડવું. મન તો આખલા જેવું છે. અરે આખલો તો હારો, મન તો આખલા જેવું છે. એક ભગવત ભક્ત હતો, એને ભગવાનને વિનંતી કરી કે મહારાજ તમારો દશમ સ્કંદ સાંભળ્યો. મેં તો બહુ ડોંગરી મહારાજ પાસે સાંભળ્યો, કૃષ્ણ સંગાય મેં તો કેટલી વખત તમારો દશમ સ્કંદ સાંભળ્યો. દશમ સ્કંદમાં બહુ તમારા વખાણ કર્યા છે, બહુ વખાણ કર્યા છે. ઓહો, એટલા બધા વખાણ કર્યા છે. તમે તો ગાયો ચારી, તમે તો ગાયો ચારી, તમે તો ગાયો ચારી, તમે તો ગાયો ચારી. શું મોટા તમે ધાડ મારી નાખી, કેટલી બધી ગાયો ચારી. ઓહો, કેટલા બધા તમારા વખાણ, કેટલા બધા તમારા વખાણ. હું તો તમારા વખાણ સાંભળીને કથા સાંભળીને મારે તો ફોન ફૂટી ગયા. પણ મને નવાઈ એ લાગે છે કે તમે ગાયો ચારી એમાં ધાડ શું મારી. મને તો નવાઈ એ લાગે છે આ વ્યાસનારાયણે શું તમારા વખાણ કર્યા છે. ગાયો ચારી, ગાયો ચારી, ગાયો ચારી. ઓહો, તમારું નામ ગોવિંદ, તમારું નામ ગોપાલ, ગોપાલ એવું નામ પડ્યા તમારા. આ બધા તમારા વખાણ કર્યા છે. પણ મને તો કઈ એમાં તથ્ય લાગતું નથી. ગાયો ચારી એટલી મોટી ધાડ મારી કહેવાય. અરે દીકરીને ગાય તો જો દીકરી નથી જતી હમણાં, પણ દીકરીને ગાય દોરે તો જાય એવી કહેવત છે. તો ગાય તો બિચારી દોરે તો જાય. એ તો નાનું છોકરું ગાડ ચરી આવે. એમાં તમે શું ધાડ મારી. દશમ સ્કંદ મેં તો આખો સાંભળ્યો, નરી ગાયો ચારી ની વાત આવે છે. પણ એમાં ધાડ શું મારી તમે. ક્યાંય દશમ સ્કંદમાં આવતું નથી તમે એક પાડો ચાર્યો હોય. પાડો ચારી બતાવો તો મરદના બચ્ચા ખરા. બાકી ગાયો ચારી એમ શું ધાડ મારી. ગાયો તો નાનું છોકરું ચરી આવે. ક્યાંય આખો ભાગવત વાંચી ગયો, ક્યાંય તમે પાડો ચાર્યો એવું તો આવતું જ નથી. પાડો ચાર્યો તો ખબર પડે તમને. તો મહારાજ મારી પાસે એક પાડો છે, ભયંકર પાડો છે. એ ભયંકર પાડો છે. ભગવાનને ભક્ત છે ને, ભગવાનને આગળ વાત કરી છે કે પોતાના દિલથી ખુલ્લી. મહારાજ મારી પાસે એક ભયંકર પાડો છે. હે નાથ મત્ત મહિષેણ સમમ મનો મે નાયાતિ શાંતિ મિહમે ન ફલંત્યુપાયા તો વ્યમ દદામિ કૃપયા તદિદં ગૃહાણ સ્વીયાન્દ્રી યુગ્મ ચરણી સુદૃઢમ બધાન. કીધું મારી પાસે એક ભયંકર પાડો છે. હે નાથ મત્ત મહિષેણ સમમ. મહિષે એટલે પાડો તો કેવો, પણ મત સેગડે પૂછડે ઊંચો થાય એવો, જે કઈ હાથો હમ ના એવો છે. વકરેલો પાડો છે મારો. એનું નામ છે મણિનામ. હા, મત મહિષેણ સમમ મનો મે. મારો મન રૂપી છે, મારો વકરેલો પાડો મારી પાસે છે. મહારાજ બહુ વકરેલો છે, સેગડે પૂછડે ઊંચો થાય, ગોથું મારે એવો જ ગોટમડા ખવડાવી દે એવો જોરદાર પાડો છે. મેં એને બાંધવા બહુ પ્રયત્ન કર્યો. નાયાતિ શાંતિ મિહમે ન ફલંત્યુપાયા. મહારાજ મને શાંતિ પડવા દેતો નથી. બેઠો તો ઉભો કરી દે છે, ઉભો તેઠો બેહાડી દે છે. એને જ્યાં બાંધ્યો ત્યાંથી એક ખીલા હોતો ઉખાડી ના છે. મેં બંગલે બાંધ્યો તો કે ના હવે ફ્લેટ જોઈએ. પાછો બંગલે થોડી વાર રહ્યો હકણો, પાછો ઉપડ્યો. ના ફ્લેટ જોઈએ. ફ્લેટે બાંધ્યો તો કે ના હવે પ્લોટ જોઈએ. પછી મેં રેડીએ બાંધ્યો તો કે ના મારે તો ટ્રાન્ઝિસ્ટર જોઈએ. થોડી વાર હકણો બે ટ્રાન્ઝિસ્ટર લાયા હતા કે ના મારે વિડીયો જોઈએ. વિડીયો લાયા હતા કે વિડીયો જોઈએ. આ હકણો એક સાંભળે બંધાતો નથી, એક ખીલે બંધાતો. હું ફિયાટ લાયો તો કે ના ફિયાટ થોડી વાર હકણો બેઠો, થોડી વાર એક ખીલે બાંધ્યો, પાછો ઉકળ્યો. એમ્બેસેડર જોઈએ. એમ્બેસેડર બાંધ્યો, થોડી વાર રહ્યો એટલે કે કંપાલા જોઈએ. કંપાલા આવે છે ને, હા કંપાલા નામની એક મોટર આવે છે કંપાલા.
હા એ જે હોય તે અહીં કંપાળા ભગવાન જાણે કઈ કંપાળા પણ અહીં ક્યાં ખરીદી છે ખબર? એ તો સાયકલે ખરીદી દીધી ને. આ મણિરામ પાડો એટલો જોરદાર છે બાપડે, જ્યાં બેવું ત્યાંથી ખીલા હોતો ઉખાડી ના ક્યાંય શાંતિ પડવા દેતો નાયાતિ શાંતિ મિહમે ન ફલંત્ય પાયા. મહારાજ એ કઈ ઉપાય મારો ફળીભૂત થતો નથી, હું કંટાળી ગયો છું આનાથી. આ પાડો ભયંકર છે. ભગવાન કે પણ હું શું કરું ભાઈ, તારો પાડો છે કે ઓછો મારો? જવાબદારી તારી છે. તો મહારાજ બીજું કઈ નહીં, મારું એક કામ કરો કે તું કહું બોલ, શું કરવું છે? તો વ્યમ દદામી કૃપયા તદિદં ગૃહાણ. મારા પાડો તમને આલી દઉં, તમે લઈ જાઓ, તમને જ આલી દઉં. ભગવાન કે હું શું કરું? હું એને કયા ખીલે બાંધું? તો કે મહારાજ એવી ખોટી વાત ના કરો, બોગસ વાત નહીં કરો. તમારી પાસે બે જબરદસ્ત ખીલા છે. તમારે ચરણારવિંદ, તમારા અંગૂઠા બે પગના એટલા જોરદાર ખીલા છે. સ્વીયાંત યોગમ ચરણે સુદ્રઢમ બધાન. એ પાડાને તમારા ચરણારવિંદમાં બાંધી દો, બેટાની તાકાત નથી. અનંત કોટી બ્રહ્માંડનો ભાર તમારી અંદર પડ્યો છે, એ બેટાની તાકાત નથી, તમને ઉખાડી નાખી શકે માટે ત્યાં બાંધી દો. કેટલું ભગવત ભક્ત ભાવથી વાત કરે છે. એનું નામ નિરોધ. નિગ્રહ તમે કરો, મનનો નિગ્રહ તમે કરો. પહેલો તો નિગ્રહ કરવાની વાત આવી 9 સ્કંદ સુધી. કેવી રીતે મનનો નિગ્રહ કરવો, આ પાડાને ક્યાં બાંધવો, કેવી રીતે બાંધવો, અને છેવટે નિરોધ, પરમાત્માના ચરણ બાજુ લઈ જવો. નદીને પહેલો નિગ્રહ કરીને પાણી બધું કવર કરી લો, બાંધી દો. મનનો પ્રવાહ બહુ જોરદાર છે, પાણી કરતા વધારે જોરદાર. અને પછી થ્રુ પ્રોપર ચેનલ જો એ જાય ખેતરોની અંદર તો ફસલ સરસ આપે. એનું એ પાણી કામમાં આવે. જે પાણી નુકસાન કરનાર છે એ જ પાણી મદદ કરતા થઈ પડે. જે તમારું મન તમારી દુશ્મન થઈને બેઠું છે એ જ તમારું મન તમને પરમાત્માની પ્રાપ્તિ પણ કરાવી દે. આ મન એ નકામી ચીજ નથી, પણ એનો નિરોધ કેવી રીતે કરવો એની વાત. નિગ્રહ અને નિરોધ એ બે જ ઉપર આખું ભાગવત રચાયું છે. આખા ભાગવતની મજૂરી વ્યાસનારાયણ એક જ કરી છે, નિગ્રહ કરો, નિરોધ લગાડો. મનનો સ્વભાવ ચંચલ છે, એમ અર્જુને કહ્યું. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ય. નિગ્રહ ક્યાં કહ્યું મહારાજ? એનો નિગ્રહ કરવો એ તો વાયોરી વસ્તુ દુષ્કરમ, વાયુથી પણ વધારે મુશ્કેલ છે. એનો નિગ્રહ કેમ કરવો? પેલો તો નિગ્રહ સમજાવો. જ્યારે કે નિગ્રહ નહીં સમજો ત્યારે કે નિરોધ કેવી રીતે કરી શકીશું? ભગવદ ગીતાની અંદર અર્જુને આ જ વાત પૂછી કે મહારાજ મારું ચંચલ મન છે, આ પાડો ઉખડેલ છે, વકરેલો પાડો છે, એનો નિગ્રહ કેમ કરવો એ પેલું સમજાવો. બહુ ચંચળ છે. અને ભગવાને જવાબમાં પણ પહેલી લીટીમાં કબૂલ કર્યું, યુ આર ટોટલી કરેક્ટ. તારી વાત તદ્દન સાચી છે. અસંશયમ મહાભાવો મનો દુર્નિગ્રહમ, દુર્નિગ્રહમ ચલમ. મન ખરેખર અનડાઉટેડલી યુ આર કરેક્ટ, યુ આર કરેક્ટ, અનડાઉટેડલી તારી વાત તદ્દન સાચી છે કે આ એનો નિગ્રહ કરવો બહુ જ મુશ્કેલ છે. મનો દુર્નિગ્રહમ ચલમ, બહુ ચલ છે. પણ એ ચળ જે ચંચલ મન છે ને એ એનું દૂષણ નથી, ભૂષણ છે. આપણે મનનું દૂષણ સમજીએ છીએ કે મન ચંચળ છે એનું દૂષણ છે. દૂષણ નથી. એ મન ચંચળ છે તો સારું છે. જે ભમરો છે ને ભમરો, એ ભમરો બાગમાં બે આ ફૂલ ઉપર બે, થોડી વાર બે, પાછું ઉભો થઈ જાય, પછી બીજા ફૂલ ઉપર બે, પાછું ઉભો થઈ જાય, પાછું ત્રીજા ફૂલ ઉપર બેસે. ભમરો ફરિયાદ કરે દરેક ફૂલમાં બેસે, થોડી વાર બેસે, થોડી વાર મોટરમાં બે, થોડી વાર પાછું ફ્લેટમાં બે, થોડી વાર પાછો એમ બેસે, થોડી વાર પાછું બંગલામાં બે, થોડી વાર પાછું ફ્લેટમાં બે, થોડી વાર પાછું આ, થોડી વાર આ, થોડી વાર બેન પાછું ભમરો ઉભો થઈ જાય. કોઈ પુષ્પો ઉપર ટકે નહીં, બેન ચંચળ સ્વભાવ એનો. પણ એ ભમરો ફરતો 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 જ્યાં કમળમાં બેસે ત્યાંથી નહીં ઉઠે, પછી કાક મળી ગયું. એમ આ મન સંસારના તમામ પદાર્થમાં બેસી જશે, ઉઠી જશે, પણ જ્યાં પરમાત્માના ચરણ કમળમાં બેઠું પછી નહીં ઉઠે, પછી નહીં ઉઠે. ભમરાન પછી કંઈક તું ઉઠ, કમળમાં બેસી ગયું તો પરમાત્માના ચરણ કમળમાં મન બેસી જાય. તો કમળમાં એક વખત ભમરો બેઠો, પછી કંઈક ઉડી જા હમણાં સૂર્યાસ્ત થશે, આમાં કમળ બીડી જશે, મુવા મરી જઈશ, અંદર નો અંદર રહી જઈશ, કે અંદર રહી જઈશ તો અંદર રહી જઈશ, પણ હવે ઉઠું નહીં. એક વખત જો પરમાત્માના ચરણ કમળનો રસાસ્વાદ ચાખી જાય મન, તો પછી એ આ ભૌતિક સુખોમાં ક્યાંય પેસે નહીં, ફસાય નહીં. અને એ ચંચલતા જે મનની છે એ ઉપકારક છે. કારણ કે જો ક્યાંક ફસાઈ ગયું બંગલામાં, ક્યાંક ફસાઈ ગયું સ્ત્રીમાં, પુત્રાદિકમાં, ક્યાંક ફસાઈ ગયું કોઈ જગ્યાએ, તો પરમાત્માના ચરણો સુધી નહીં લઈ જઈ શકે. પણ મનનો સ્વભાવ બહુ ચંચલ છે. સારું છે કે ગમે ત્યાં તમે એને રોકશો નહીં રોકાય. છેવટે જયારે પરમાત્માના ચરણમાં બેસે પછી નહીં ઉઠે, તો પરમાત્માની પ્રાપ્તિ એ જ મન તમને કરી આપશે. જે મનને તમે દુશ્મન ગણો છો એ જ મન તમારું મિત્ર બની જાય. એ મિત્રાચારી કરવા માટે ગમે તેમ કહીને તમને ગમે ત્યાં ભટકાશે, પણ છેવટે તમને પરમાત્માના ચરણ બાજુ લઈ જશે. એ જ મન, તમારું જ મન, બીજાનું મન કામ નહીં આવે. તો એ મનની ચંચળતા એ દૂષણ નથી, એનો ભૂષણ છે.
મન નકામી નખારી ચીજ નથી. મન તો કામનું છે. મન જ પરમાત્મા. જયારે આજે નહીં તો 100 જન્મે, 1000 જન્મે, 5000 જન્મે, 5 લાખ જન્મે, હું તો કઉ છું, બહુનામ જન્મ ના મનતે. પણ એક દાડો એ જ મન, બીજો કોઈનું મન કામમાં આવવાનું નથી. તમારું જ મન તમને પરમાત્માના ચરણમાં લઈ જશે. તો એ મનનો નિગ્રહ કેવી રીતે કરવો, એ 9 સ્કંદ સુધી કથા કરી. અને નિગ્રહ કર્યો હોય તો નિરોધ થઈ શકે ને, બંધ બાંધ્યો હોય તો ચેનલ્સ નીકળે ને. તો મનનો નિગ્રહ કરવો એ 9 સ્કંદ સુધી સમજાયું. અને 10મ સ્કંદની હવે લીલા, એની અંદર નિરોધ કેવી રીતે કરવો, કેવી રીતે પરમાત્માના ચરણારવિંદમાં મનને લગાડવું. તો આ નિરોધ લીલા છે. 10મ સ્કંદ એ નિરોધ લીલા છે. ભગવાન આચાર્ય ચરણ વલ્લભાચાર્યજી મહારાજે એક ભાગવત ઉપર એક સુબોધિની ટીકા લખી છે. તમે નસીબદાર હો તો જોજો, વૈષ્ણવ હતો, ના હોય તો હરિઓમ. કારણ ઘણા સુબોધિની શું ગીતા જ નથી, પૂંઠું જ જોઈતા સુબોધિની નામ કદાચ સાંભળ્યું પહેલી વાર. બહુ માર્વેલસ ટીકા છે સુબોધિની. એની ટીકા 10મ સ્કંદ ઉપર વલ્લભાચાર્યજીની છે. એની અંદર એમણે નિરોધનું વર્ણન કર્યું છે, નિરોધની ડેફિનેશન આપી છે. હી હેઝ ડિફાઇન્ડ નિરોધ. નિરોધ એટલે શું? નિરોધ એટલે કૃષ્ણાશક્તિ સહિતા પ્રપંચ વિસ્મૃતિ સા નિરોધ રૂપા ઇતિ અર્થ. સંસારના પદાર્થોમાંથી મન ખેંચી અને પરમાત્મામાં ચરણમાં ચિત્તને આસક્ત કરવું, એનું નામ નિરોધ. કૃષ્ણાશક્તિ સહિતા પ્રપંચ વિસ્મૃતિ. સંસાર ને પ્રપંચ શબ્દ વાપરે છે. આ પ્રપંચ છે. પ્રપંચમાંથી વિસ્મૃતિ થાય અને પરમાત્માના ચરણારવિંદમાં સ્મૃતિ રહ્યા કરે, સતત એમાં ચિત્ત એમાં રહે ચરણારવિંદમાં, બસ એનું નામ નિરોધ. કૃષ્ણાશક્તિ સહિતા પ્રપંચ વિસ્મૃતિ સા નિરોધ રૂપા ઇતિ અર્થ. નિરોધ લીલાનો અર્થ કર્યો વલ્લભાચાર્યજી મહારાજે સુબોધિની ટીકામાં. નસીબદાર હો તો લઈ આવજો, વાંચજો. તો આ નિરોધ લીલાની વાત કરે છે. એ જે ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્તિ થાય અને પ્રપંચ એટલે સંસારની વિસ્મૃતિ થાય, એનું નામ નિરોધ. જે પાણી નુકસાન કરતું હતું, ફેલાઈ જતું હતું અને ઝાડવાનું ઉખાડી નાખી જતું હતું, આખી જમીન એકરના એકર જમીન બગાડી નાખતું હતું, એ જ પાણી એટલું કામમાં આવી જાય કે લાખોના લાખો ટન ઘઉં પકવે, ચોખા પકવે, અનાજ પકવે. એમ મન પણ જો એનો નિગ્રહ કરે, નિગ્રહ કેવી રીતે કરવો એ સમજાયું 9 સ્કંદમાં. અને હવે 10મ સ્કંદમાં નિરોધ લીલા આવે છે. એટલે જેને 9 સ્કંદ સાંભળ્યા છે એને હવે નિરોધ જલ્દી થાય. બીજી એક મુદ્દાની વાત છે 10મ સ્કંદમાં. આ 10મ સ્કંદની થોડીક પ્રસ્તાવના કરી પછી 10મ સ્કંદમાં પ્રવેશ કરીએ. એક તો નિરોધી લીલા છે. બીજું, આ 10મ સ્કંદ જો સાંભળવો હોય તો ગોપી ભાવ પ્રગટ થાય તો સંભળાશે, નહીં સમજાય. તમે શરીર છો. ગોપી એ કોઈ સ્ત્રી નથી, ગોપી સ્ત્રી નથી, ગોપી કોઈ ગોકુળની ભરવાડે અભણ નથી. ગોપી ભાવ છે. જયારે ગોપી ભાવ પ્રગટ થાય તો જ 10મ સ્કંદ સમજાય, નહીં તો નહીં સમજાય. ગોપી ભાવ શું છે તો આપણે લીલાઓ સાંભળીશું એટલે ખબર પડશે. ગોપી ભાવ એટલે જ્યાં આગળ આ પુરુષ છે, આ સ્ત્રી છે, એ પણ ભાવ ના રહે. જેમ અત્યારે તમે બેઠા છો, તમને કોઈ જાતનો બીજો ભાવ નથી. એકાગ્રતા, એક હું શરીર છું, હું મગનભાઈ છું, એ પણ ભૂલી જાય. કલેક્ટર બેઠા હોય તો પણ ભૂલી જાય હું કલેક્ટર છું. મોટો અમલદાર હતો ભૂલી જાય હું અમલદાર છું. મોટો શેઠિયો ભૂલી જાય હું શેઠિયો છું. બધાનો ગોપી ભાવ આવી જાય. પરમાત્માની કથામાં ગોપી ભાવ આવે, પરમાત્માના ચરિત્રોમાં ગોપી ભાવ આવે. તો ગોપી ભાવ જો આવે, ગોપી ભાવ પ્રગટ થાય તો જ તમને 10મ સ્કંદની કથા સમજાશે, નહીં તે નહીં સમજાય. આ મુદ્દાની વાત કરી. એટલા માટે આ 9 સ્કંદની કથાની મજૂરી કરી. 9 સ્કંદ સુધીની કથા સુખદેવજી મહારાજે આપણે કહી કરી. 9 સ્કંદની કથા, 9 સ્કંદ સુધી કથા સુખદેવજી મહારાજે કરી. સુખદેવજી મહારાજે 9 સ્કંદની કથા પૂરી કરી અને એણે પરીક્ષિતને કહ્યું, પરીક્ષિત તું હવે થાક્યો રહીશ, આટલા દાડાથી તું બેઠો છું, તને થાક લાગ્યો હશે. હું તો યોગી છું, હું તો કલાકોના કલાકો છું, મહિનાનું વર્ષોના વર્ષો સુધી આમ ટેટાર બેસી રહીશ, મને તકલીફ નથી. પણ તું રાજા છું, તું રજોગુણમાં આરોટેલો છું, માટે તને થાક લાગ્યો તો થોડી વાર રિસેસ પાડી, થોડી વાર ચા નાસ્તો કરી લે તારી ઈચ્છા હોય તો. હા, એ જયારે કહ્યું 9મા સ્કંદની કથા સુખદેવજી કરતે કરતે રિસેસ કરવાનું કહ્યું, નહીં મહારાજ હવે નહીં, હવે રિસેસ બી નહીં, બસ હવે તો તમે કથામૃત તમે રેડ્યા જ કરો, રેડ્યા જ કરો. હું આમ મોડું કરીને બેઠો છું, તમે રેડ્યા કરો, હું આમ ના કરું, તમે બી રેડ્યા જ કરો હવે તો બસ. મને ત્રસાય નથી, મને ભૂખ પણ નથી. એક વખત તરસ લાગી, એમાં તો આવું મેં સમિક ઋષિના આશ્રમમાં આવું કરી નાખ્યું. હવે તૃષાએ તો મને દુઃખી કર્યો છે, હવે મને તૃષા નહીં મહારાજ. ન એશા દુસ્સાહ ક્ષણમાં, આ જે ભૂખ તરસ
એ મને હવે તકલીફ નથી આપતી. ત્યક્તોદમ અપી બાધતે, મેં પાણીનો પણ ત્યાગ કર્યો છે પણ મને કોઈ બાધા નથી. હવે પિબંતમ ત્વમ કથા મુખાંબોજ અચ્યુતમ હરિકથામૃતમ, પરમાત્માની હરિકથા અને એનું અમૃત અત્યારે હું પીવા માંડું છું, હું પીવા કરું છું. મહારાજ રેડ્યા જ કરો, રેડ્યા જ કરો. હું ના બોલું નહીં તો નથી, હું માથું ના હલાવતા નથી. તો સુખદેવજી મહારાજ બહુ રાજી થયા, બહુ સારું થયું ભાઈ, ઘણી ખુશીની વાત છે, તારે સાંભળવું હતો એટલે સાંભળ્યા કર. અને પછી સુખદેવજી મહારાજે કથા કરવાની શરૂઆત કરી. પણ અહીંયા આગળ ભાગવતનો વ્યાસનારાયણ કહે છે કથા સુખદેવજીએ નથી કરી, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં બેઠા અને હૃદયમાં બેસી અને સાક્ષાત નારાયણ કથા કરે. સુખદેવજીનું માત્ર મોડું ચાલે, એમના ઓઠ ફફડે એટલું જ. જેમ પેલા પ્લેબેક આવે છે ને, પ્લેબેક આમ તો મોડો મોડો હલાવે, બાકી અંદર ગાનારું બીજું કોક હોય, પ્લેબેક કે છે કે ને. હા, એવી રીતે સુખદેવજીએ જે કથા કરી, એવમ નિસમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકી સ ભગવાન ખલુ વિષ્ણુરાતમ. સુખદેવજી ની અંદર બેઠેલા નારાયણ અને એ કથા કરવાની. દશમ સ્કંદની કથા તો નારાયણ અંદર સુખદેવજીના શરીરમાં બેસીને કરે છે. પ્રત્યર્થ કૃષ્ણ ચરિતમ કલિકલ્મ સગ્ન વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. સુખદેવજીએ કથાની શરૂઆત કરી દશમ સ્કંધની, પરમાત્માને હૃદયમાં બેસાડી. પરમાત્મા જો હૃદયમાં ના બેઠા હોય તો કથા પણ ન થઈ શકે. પરમાત્મા સુખદેવજીના હૃદયમાં બેઠા, સુખદેવજીનું મોઢું હાલે, સુખદેવજીના હોઠ હાલે, બાકી ફૂંક મારનારો તો પરમાત્મા અંદર બેઠેલો એ કથા કરે છે. એટલે દશમ સ્કંદની શરૂઆતમાં આ ઇન બિટવીન ધ લાઇન્સ તમે વાંચો તો ખબર પડે કે સુખદેવજી તો શરીરથી ભલે બોલે છે પણ અંદર બેઠેલો પરમાત્મા આ કથા કરી રહ્યો છે. પરમાત્માની કથા આવે છે, પરમાત્માની કથા ચોરી કરી બધી વાતો તો કરે છે. પણ કોણ ચોર છે, કયા ચોરની વાત કરીએ છીએ? વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચૌરમ, વ્રજમાં માખણ ચોર તરીકે પ્રસિદ્ધ થયા છે. પણ ગોપાંગનાનામ યદુકુલ ચોરમ કે છે કે ગોપીઓના વસ્ત્રની ચોરી કરી હતી, વસ્ત્રાહરણ કરી હતી, એ ચોરી એ પણ વાત છે. પણ ખરી વાત એ છે કે અનેક જન્માર્જિત પાપ ચૌરમ, તમારા અનેક જન્મના જે પાપ છે એ બધા પાપને ચોરી લેવાના. દશમ સ્કંદ એટલે તમારા બધા પાપને સાફ કરનાર એવા પરમાત્મા. ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ, એવા ચોરમાં અગ્રગણ્ય એવા ભગવાન, એ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરી અને પછી એમણે કથાની શરૂઆત કરી. કથાની શરૂઆતમાં થોડુંક વંશાવળી થોડી કહી દઉં તમને, એટલે તમને ખ્યાલ આવે કે કોણ છે આ. સુરસેન રાજા માલિસા સાથે પરણેલો, એને મેં તમને કહ્યું એમ વસુદેવ દીકરો. વસુદેવજીને રોહિણીથી બલરામનો જન્મ થયો અને અમારા દેવકીજીથી કૃષ્ણનો જન્મ થયો. કૃષ્ણ અને બેન ખરા સુભદ્રા, બે બાળકો દેવકીજીને, અને રોહિણીથી એક બાળક બલરામ. છતાં એ કેમ દેવકીના દીકરા કહેવાય છે એનો ખુલાસો તો આગળ આવશે. પણ સુરસેનને 5 દીકરીઓ હતી, એટલે અમારા ભગવાન શ્રી કૃષ્ણની 5 ફોઈઓ. સૌથી મોટા ફોઈ કયા? કુંતા ફોઈ. કુંતા તો નામ ખોટું છે, ખરેખર એમનું નામ હતું પૃથા, એમનું નામ પૃથા હતું. પણ કુંતી ભોજ રાજા એમાં સુરસેનના ભાઈબંધ હતા, એમને ત્યાં ઉછરીને મોટા થયેલા, એટલે કુંતી ભોજ રાજા એમના પાલક પિતા ગણાયા અને એથી કરીને એમ નામ કુંતા પડ્યું. બાકી એમ નામ ખરું તો પૃથા છે. એટલે ઘણી વખત ભગવાન ગીતામાં સંબોધન કરે, હે પાર્થ, ગણિતમાં કે હે કૌંતેય, એમ કે છે ને, જુદા જુદા શબ્દોથી બોલાવે છે. જયારે એને યાદ કરાવું કે તું પૃથાનો દીકરો છું, તું કુંતીનો દીકરો છું, હે પાર્થ હે કૌંતેય એમ બોલે. એ એક ફોઈ પૃથા. બીજા ફોઈ છે શ્રુત દેવી. જો તમે ફોઈઓ 5, પણ ભગવાનનો સંબંધ 5 ફોઈઓ સાથે કેવો. કુંતા ફોઈના 5 દીકરા, એનું તો એને કેટલું વાત્સલ્ય કર્યું, કેટલું એની તો રક્ષા કરી છે. 5 પાંડવોની રક્ષા ભગવાને કરી. આ એક ફોઈના દીકરા આવા. બીજી ફોઈ હતી જે શ્રુતશ્રવા, એનો દીકરો શિશુપાળ, એનો ખતમ કરી નાખ્યો. કહો, એક ફોઈના દીકરાના રક્ષણ કરે, બીજા ફોઈના દીકરાને મારી નાખ્યો શિશુપાળ. ત્રીજી ફોઈ હતી શ્રુતદેવા, એનો દીકરો દંતવક્ર, એને બી મારી નાખ્યો. એક ફોઈના 5 દીકરાનું રક્ષણ કર્યું, બીજી 2 ફોઈઓના એક દીકરો હતો દંતવક્ર અને શિશુપાળ, એમને મારી નાખ્યા. ચોથી ફોઈ હતી રાધાજી દેવી, એ અવંતીના રાજા સાથે પરણેલી, એની દીકરી મિત્રવિંદા, એની સાથે લગ્ન કર્યું. બોલો, હગી ફોઈની છોડી હાથે લગ્ન કર્યું. 5મી શ્રુત કીર્તિ, એ છે કૈકેય દેશના રાજા સાથે પરણેલી, એની દીકરી ભદ્રા,
એની સાથે પણ લગ્ન કર્યું ભગવાને. 8 પટરાણીઓમાં 2 પટરાણીઓ તો હગી ફોઈની દીકરીઓ, 2 ફોઈના દીકરાઓને મારી નાખ્યા અને 1 ફોઈના દીકરાઓનું રક્ષણ કર્યું. ભગવાનની બધી લીલામાં ઓટકોટ આવવાનું. હગી ફોઈની દીકરી, આખો ચંદ્રવંશ જ આખો હવારમાં તમે સાંભળ્યો ને, ઓટકોટ જ લાગે તમને. આ સુરસેન જે રાજા હતો એનો દીકરો વસુદેવ, ભગવાનના બાબા. પણ સુરસેન પાછો એક વૈશ્ય કન્યા હાથે પરણેલા. સુરસેન પાછા એક વૈશ્ય કન્યા હાથે પરણેલા અને વૈશ્ય કન્યાથી જે દીકરો થયો એ અમારા નંદ બાવા, એ પણ સુરસેન નો જ દીકરો. એટલે અમારા વસુદેવજી અને આ નંદ બાવા 2 સ્ટેપ બ્રધર થાય. બાપ એક પણ માં જુદી, પેલી ક્ષત્રિયાણી ની પેલી વૈશ્ય હતી. અને એ પછી નંદ બાવા વૈશ્ય કન્યા હાથે પરણ્યા. અમારા જસોદાજી પણ વૈશ્ય હતા. હા, એ ત્યાં એનિમલ હસબન્ડરી, એગ્રીકલ્ચર. હા, કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. ભગવદ ગીતામાં બતાવ્યું છે ને, વૈશ્ય શું કર્મ કરે? કૃષિ ગોરક્ષ વાણિજ્યમ, ખેતીવાડી અને ગાયનું પશુપાલન, એનિમલ હસબન્ડરી એન્ડ એગ્રીકલ્ચર. એટલે વૈશ્ય કન્યા સાથે સુરસેન પરણ્યા. સુરસેન ને એક મારીસા સાથે પરણેલ વસુદેવજી એક દીકરો અને બીજો દીકરો આ વૈશ્ય કન્યાથી થયેલો એ આનંદ બાવા અમારા. કારણ કે આ બધી આપણે જરા હગઈ બતાવીએ તો કઈક વાતમાં સમજણ પડે ને, તો સમજણ ના પડે. કોઈક જગ્યાએ કોઈક શાસ્ત્ર, કોઈક પુરાણોની અંદર એવી પણ વાત આવે છે કે વસુદેવના મામા હતા એ વ્રજની ગોપાલન સાથે પરણેલા. ગોપાલન કહેવાય એને, વૈશ્ય કન્યા. અને એનાથી દીકરો થયેલો એ આનંદ બાવા. એટલે એ હિસાબે મામા ફોઈના થાય બે, એમ કણક કે છે. હવે આપણે તો, હું તો હતો નહીં તે દાડે, મને ખબર નથી. આ તો જુદા જુદા માણસ. એટલે કોઈ જગ્યાએ કથા સાંભળતા તમને કઈ તમે પેલા મહારાજ તો આવું કહેતા હતા, આ મહારાજ આવું કહેતા હતા, ભાઈ 2 મહારાજ સાચું કહેતા હતા, મને જ કઈ ખબર નથી. વ્યાસનારાયણને પૂછજો જો મળે તારે. બાકી આ તો જે કહેલી વાત છે કહું છું. હા, પણ એવું પણ ઘણા કે છે. આ જે નંદ બાવા હતા ને, નંદ વસુદેવ બંને મામા ફઈના થાય એમ ઘણા કે છે. ઘણા કે છે સ્ટેપ બ્રધર હતા. આ નંદ બાવા એ વ્રજ પ્રદેશ, જેમ આપણે અહીંયા ગુજરાત, મહારાષ્ટ્ર એમ હોય છે ને, એમ વ્રજ પ્રદેશ. અને એના એ ગોકુળ વ્રજ પ્રદેશના એ ઠાકોર કહેવાય, ઠાકોર. પણ ખંડિયા રાજા એ મુખ્ય રાજા તો અમારા કંસ. આજે મથુરા મંડળ એટલે કલેક્ટરેટ જેને કે, અગર તો સ્ટેટ કે ગુજરાત સ્ટેટ એવું, એની અંદર આ ગોકુળનો પ્રદેશ, એ ગોકુળ જે વ્રજ પ્રદેશ કહેવાય એના ઠાકોર. એટલે ખંડણી ભરવાની. બીજું તો આમ બીજી બધી રીતે તો બધા પાવર્સ બધા પૂરા એમના. હા, પણ ખંડણી કંસ રાજાને ભરવી પડે. આ પ્રમાણેનો સંબંધ. હવે આમ જણાય ને કે વસુદેવજી એક જ દીકરો અને 5 દીકરીઓ, 5 ફોઈઓ ભગવાનની. હવે આ વસુદેવજી જે છે, આહુક નામનો રાજા હતો, એને 2 દીકરા હતા, એક દેવક અને એક ઉગ્રસેન. આહુક નામનો રાજા. આ દેવક જે છે એને 4 દીકરા અને લગભગ 7 દીકરીઓ હતી, દેવકી વગેરે. આ 7 દીકરીઓનું અમારા વસુદેવજી સાથે લગ્ન થયેલું. વસુદેવજીને 7 પત્નીઓ હતી. ઘણા તો એકલા દેવકી જ જાણે છે, ઘણા બધી રોહિણી જાણે છે, બલરામજીની માં એટલે. પણ અમારા વસુદેવજીને 7 પત્નીઓ હતી. આ રોહિણી ગોકુળમાં જ રહેતી, નંદ બાબા પાસે જ રહેતી હતી રોહિણી. એટલે અમારા બલરામજીનો જન્મ ત્યાં થયેલો, ગોકુળમાં. હા, અમારા ભગવાન શ્રી કૃષ્ણ તો જેલમાં, પણ આ તો ત્યાં રોહિણીનો ત્યાં જન્મ થયેલો, બલરામજીનો. એ દેવકને 7 દીકરીઓ, 7 દીકરીઓ અમારા વસુદેવજી સાથે પરણાવેલી. હવે ઉગ્રસેન હતો, એને એક દીકરો હતો કંસ. ના, લગભગ 9 દીકરા હતા, કંસ વગેરે, કંસ મોટો. અને એમને દીકરીઓ હતી કંસા વગેરે, લગભગ એને 5 દીકરીઓ હતી. એ વસુદેવજીના ભાઈ સાથે પરણાવેલી. આ પ્રમાણે. આ તો હગઈનો ઘણા શોખ હોય છે, તમારા દીકરા કેટલા, દીકરીઓ કેટલી, વેવાણીઓ કેટલી, ક્યાં પરણાય છે, કેટલા ભણ્યો છે. જો એ હવાજ પડતો હોય તો આ શબ્દો સાંભળવામાં શું વાંધો છે? બીજા બધા દાચાકૂટ કરવી લોકોને, એના કરતા પવિત્ર નામ તો ખરા, કાન તો પવિત્ર થાય. અને જોડે જોડે આ વાર્તા જયારે ડેવલપ થાય ત્યારે તમને એનું રિલેશન ખબર પડે. એટલા માટે મેં તમને કહ્યું કે આ દેવક અને એટલે શું થયું કે દેવકી અને કંસ એ બંને હગ્ગા કાકાના દીકરી ભાઈ બહેન થાય. પણ પ્રેમ એટલો બધો પ્રેમ કે હગ્ગા ભાઈ કરતા વધારે દેવકી ઉપર કંસનો બહુ પ્રેમ, અત્યંત પ્રેમ. અને દશમ સ્કંદના પહેલા જ અધ્યાયમાં શરૂઆતના શ્લોકોમાં વાર્તા સીધી વ્યાસનારાયણ સ્ટાર્ટ કરી દે છે. વસુદેવજીના લગ્નની જ વાત કરે છે. વસુદેવજીનું લગ્ન થયું દેવકીજી સાથે. શરૂઆતમાં ત્યાંથી જ દશમ સ્કંદ શરૂ થાય છે. વાર્તા ત્યાંથી સ્ટાર્ટ કરી દે છે. વસુદેવજીનું લગ્ન થયું, એટલી ધામધૂમથી લગ્ન કર્યું. દેવકી તો એમને હગ્ગા બોન કરતા વધારે પ્રેમ, એટલો બધો દેવકીને કંસને બહુ પ્રેમ, પુષ્કળ પ્રેમ.
એટલો બધો દાયજો આપ્યો છે, વર્ણન કર્યું છે, બધો બહુ દાયજો આપ્યો છે. ડાવરી બહુ લીધી હતી. હા, ડાવરી વોઝ નોટ પ્રોહિબિટેડ. હા, અને પ્રભુપાદ સ્વામીએ તેમના શ્રીમદ ભાગવતના 70 વોલ્યુમ લખ્યા છે. એમણે લખ્યું છે કે ડાવરી ઇઝ નોટ ઇલીગલ, ઇટ ઇઝ નોટ ઇલીગલ. ખૂબ દાયજો આપ્યો હતો. જનક રાજાએ કેટલો સીતાને આપ્યો હતો ડાયરેક્ટ. અરે ભાઈ, દીકરી જ એક એવી જગ્યા છે દાન કરવાની જગ્યા, દીકરીને તાળવું જોઈએ. અત્યારે તો દીકરીઓ શેંગડો ભરવા છે એટલે ના પાડે છે, નહીં તો બાકી તાળવું છે. દીકરી તો દાન કરવાની જગ્યા છે. બહુ આપેલો દેવકીને અને વસુદેવજીને આ કંસે ખૂબ આપ્યું, ખૂબ આપ્યું. અને એટલો આનંદ એને કે મારી બેનને બનેવી, હવે એમને વિદાય કરું છું. એમને છે કે એમને ઘેર મૂકી આવું, મારી બેનને હારે સુધી વિદાય કરી આવું. મેં તેની પાસે ડ્રાઈવર ઘણા હતા રથ ચલાવનારા, પણ છતાં કહ્યું કે નહીં, હું મારી બેનને હું મૂકવા, મારો બેન બનેવી એની પર કેટલો પ્રેમ, હું મેળવા જઈશ. અને બેનને પણ કેટલો આનંદ થયો, મારો ભાઈ મારે મને મૂકવા આવે છે. તો બેન પણ બહુ રાજી, વસુદેવજી પણ બહુ રાજી, આનંદથી બેઠા બિચારા રથમાં, બહુ પ્રેમથી રથમાં બેઠા. અને કંસને પણ એટલો ઉત્સાહ કે મારી બેન મારા બનેવી, મારી બેનનો એટલો પ્રેમ, હું મારી બેનને ત્યાં રહીશ, અઠવાડિયું રહીને એને શાંતિ થાય પછી આવીશ. આટલો બધો પ્રેમ. બસ આ ચાલ્યું, રથ ચાલ્યો, રથ ચાલ્યો, આગળ ચાલ્યો. અને કોણ જાણે ક્યાંથી આ આકાશવાણી થઈ, એકદમ કોણ જાણે કેવી થઈ. જો કે કંસ આગળ બોલ્યો છે, આકાશવાણી હંમેશા જુઠ્ઠું જ બોલે છે. આગળ કંસના શબ્દો છે. કારણ કે આકાશવાણીએ કહ્યું હતું કે 8મો ગર્ભ મારશે, પણ મારા આકાશવાણી જ ખોટી પડી. 8મો ગર્ભ જ ના આવ્યો. કોણ જાણે વચમાં જ કંઈક ગોટાળો વાળી દીધો. એ તો શું ગોટાળો વાળ્યો આપણે જોઈશું. એટલે કંસ પોતે બોલ્યો છે આકાશવાણી પર જાય કે 8મો ગર્ભ પુરુષ છે, આ તો મારી છોકરી નીકળી. હવે આ તો બધું આકાશવાણી જાય તું શું બોલે છે કે બોલે જ છે અત્યારે, પણ ખોટું કહેવાય. એ લોકો કહે છે જયપ્રકાશ નારાયણ મરી ગયા, જાહેર કરી દે આકાશવાણી, એનો વિશ્વાસ નહીં. અને પછી પાછળથી ગુલાબિયા ખાય. એટલે આકાશવાણીનો વિશ્વાસ કંસ કે નહીં કરવો, એમ કંસ કે છે ભાઈ આકાશવાણી વાળા ગમે તે માને, આપણે એની સાથે તકરાર નથી. પણ આકાશવાણી થઈ. આકાશવાણીને કે મૂર્ખ તું શું કરશે, દેવકીના રથમાં લઈ જાય છે, એનો 8મો ગર્ભ તો તારો દુશ્મન છે, તને મારશે, એનાથી તારું મૃત્યુ છે. અને જ્યાં મોતની વાત આવે છે ત્યાં માણસના બધા રિલેશન તૂટી જાય છે. એક નિયમ જીજી વિશા જેને કહે છે, જીજી વિશા, જીવવાની ઈચ્છા છે માણસે, બીજું કશું ગમે તે થાય, હું તમે કહો એટલું હાલો, પણ મને જીવતો રાખો. બસ જ્યાં મોતની વાત આવે, જ્યાં મરણ આવ્યું, ત્યાં આગળ કોઈ રિલેશન ના ચાલે. મરવાની વાત આવે, પતિ પત્ની નો ગમે તેટલો પ્રેમ હોય, પણ બૈરીને કહો કે જો તારો ધણી કહો તો મરે, કહો તો તું મરે, બોલ બે માંથી કોને મરવું છે? બૈરીને ગમે તેટલો પ્રેમ હોય તો કે ના પૈસા બે મરે તો હારું માને છે. અને બૈરી પુરુષને કહો તને આટલી બધું તારી બૈરી પર પ્રેમ છે, ચાલ દોસ્ત બોલ તું તારે મરવું છે, તો કે ના મારે નથી મરવું, મારી બૈરી બરાબર બીજું બૈરું કરીશ, પણ હું તો ના જાઉં. અરે સિર સલામત તો પકડ્યા બોત, સિર સલામત તો પકડ્યા બોત, હું જીવતો રહીશ. એક ડોહો ડોશી બે વાત કરતા હતા, ગયડા થઈ ગયેલા, આમ તો બહુ વૃદ્ધ વાતો કરે. પેલા ડોશી કે આપણા બેમાંથી કોણ રોંડે, પેલું કોણ રોંડે એમ. તો ડોહાએ કહ્યું કે ખમ્મા તને, તું શું કરવા રોંડું, હું ના રોંડું, ખમ્મા તને કે પાછો. સમજ્યા ને વાત કે નથી સમજણ પડી? બધા સમજે એવી છે. ડોહો ડોશી બે જ એકલા ઘરમાં, બીજું કોઈ નહીં. હવે બેમાંથી કોણ પેલું રોંડે એનો સવાલ ઉભો થયો, વાત કરતા હતા. તો ડોહાએ કહ્યું ખમ્મા તને, તારું તું શું કામ રોંડે, હું ના રોંડું. ત્યાં ડોશી કે ખમ્મા તમને, તમે શું કરવા રોંડું, હું ના રોંડું. બેમાંથી કોઈને બે ની રોંડવાની તૈયારી છે, પણ કોઈની મરવાની તૈયારી નથી. રોંડવું ભલે પણ મરવું નહીં. જ્યાં એ સંબંધ આવે છે ને દેહના, ઇવન દેહને પણ. મને ડાક્ટર એમ કહેતા તમારી આંગળીમાં હળો પેઠો છે, કેન્સર નું છે, તો કાપી નાખ્યું, એટલે કાપી નાખે, મને જીવતો રહેવા દે. કે ના એ તો આગળ વધ્યું છે, હાથ કાપવો પડે, કાપી નાખ પણ મને જીવવા દે. એટલે બીજો એમ થયું છે, એટલે બીજો કાપી નાખ પણ મને જીવવા દે. એટલે પછી તમારે ટોટે કાપો, કાપી નાખ પણ મને જીવતો રહે, બીજો પગ બીજો કાપી નાખ, બધું કાપી નાખ પણ મને જીવવા દે. જીજી વિશા ગજબની ચીજ છે. જીજી વિશા, ધ લસ્ટ ફોર લાઈફ, ઇટ ઇઝ ધ લસ્ટ ફોર લાઈફ. આખું શરીર કાપી નાખો તો પણ મને પરવા નથી, પણ મને જીવવા દો. ખર્ચર લઈ નાખ, બોલ પૈસા કાઢો જ કમાડી નાખો, તો પૈસા લઈ જા, તિજોરી લઈ જા, જણસો લઈ જા, બધું લઈ જા બાપા, મને જીવવા દે. તે એક સંપત્તિ પણ નહીં, બોલ આમાં દસ્તાવેજમાં સહી કરી દે તો હમણાં ઉડાડી દઉં છું, લે કરી દે 3 સહીઓ. આ સંસારમાં કોઈ પણ ચીજ માણસ ત્યાગ કરવા તૈયાર છે, પણ પોતાને મરવું નથી. બસ જીજી વિશા છે.
જીજી વિસા જ્યાં આવે, પેલી વાંદરીનો દાખલો તમે કદાચ સાંભળેલો. વાંદરીને બચ્ચું બહુ વાલું, એ તો છાતી ને છાતે ચોટાઈ નાખે. એમાં ગામમાં પૂર આવ્યું ત્યાં વાંદરી ગભરાઈ તે પૂર આવ્યું ગામમાં, તો પાણી ચડ્યું, તો આ વાંદરી ઝાડ ઉપર ચડી ગઈ. ઝાડ ઉપર પાણી ચડવા માંડ્યું તો ડાળ ઉપર ચડી ગઈ, ડાળ ઉપર પાણી ચડવા માંડ્યું તો એથી ઉપર છેક ડાળ ઉપર ચડી એનું છોકરું હાથવી. પણ જ્યાં હવે ખબર પડી કે હવે તો આ પાણી વધારે વધશે હું મરી જઈશ, તો છોકરાની હેઠે મેલીને એની ઉપર ઊભી થઈ ગઈ. છોકરો જ પગ તળે મૂકીને ઊભી થઈ ગઈ. તે છોકરું નહીં, છોકરું ફેંકી દે, બીજો ઉપાય નહીં. જીજી વિશે આ બહુ ભયંકર ચીજ છે.